હેલો મિત્રો, દેશી લાઈફ જર્નીમાં તમારું સ્વાગત છે બધાને. તો અમારે એક મિત્ર વિશે વાત કરવાની હતી કે ભાઈ ઘણા સંઘર્ષ અને મમ્મી પપ્પાએ પણ ઘણા સંઘર્ષ કર્યા. મિત્રએ પણ ઘણી લગભગ 3 થી 4 વર્ષ મહેનત કરી પરીક્ષા સારું. અમારે મિત્ર મંડળે આટલા જણા બસ તૈયારી કરવા. રોજ અમારે નાનો એક પરિવાર સાંજે ભેગો થઈને તૈયારી કરે. એવાય થોડા મસ્તી પણ આનંદ માણે ક્યારે. અને ભાઈ અમારે એક મિત્રએ જે આર્મીમાં લાગ્યા છે એને વિશે અમે વાત કરીએ. તો આને પૂછ્યું, ભાઈ કેવો તમે સંઘર્ષ કર્યો અને તમારા મમ્મી પપ્પાએ કેવો સંઘર્ષ કર્યો, આના વિશે હું પૂછીશ આને. તો ભાઈ તમે કેવી રીતે સંઘર્ષ કર્યો, તમારા મમ્મી પપ્પાએ કેવો રીતે સંઘર્ષ કર્યો અને કઈ રીતે તમે આગળ આવ્યા, આ વિશે તમારે બતાવવાનું રહેશે. ઓકે. મારા મમ્મી અને મારા પપ્પા ખેતીવાડી કરે છે. હા. મારા મમ્મી અને મારા પપ્પા પહેલાં 12 ભાગ રાખતા. એમ કોઈ ભેળો ભાગ રાખતા, અંદાજે જે કોઈ માલિક હતો હા ચોથા ભાગે ભાગ રાખતા. 10 થી 12 વર્ષ 12 ભાગ રાખતા. 10 થી 12 વર્ષ. પછી અમારા ખેતર છે, ખેતરમાં ગયા. ખેતરમાં જઈને અમારા ઘરે ખેતી કરવાની. ઘરનો સ્ટ્રક્ચર ઊભું કર્યું, ઘરની ખેતી હતી, નોટી ઘર બનાવ્યું, તમે ત્યાં રહેવા ઢૂકી એમ. હા. પછી મારાથી 2 મોટા ભાઈ છે. 2 મોટા ભાઈ એમ. તે એ ભણતા હતા. એકને 12 પાસ કર્યું. હા. અને એકને 9 પાસ કર્યું. પછી મારા પપ્પાનું સપનું હતું કે એક ભાઈ નોકરી લે. હા, ગમે તે એક તીને ભાઈઓમાંથી એક જણો નોકરી લે. એક ભાઈ 12 ભણ્યા અને એક ભાઈ 9 ભણ્યા અને તમે પૂરી એમ ગ્રેજ્યુએટ થયા. ગ્રેજ્યુએટ છે. હા. મોટા ભાઈ દેખ્યું ઘરની પરિસ્થિતિ તો ધંધે લાગી ગયા. હા. પછી એનાથી નાના હતા તે પગે વાગ્યું. હા. પગે વાગવાથી એને 6-7 મહિના સ્કૂલ ન ગયું. લેટ થઈ ગયું સ્કૂલમાં. હા. અને એનો મન ન ગમ્યું સ્કૂલમાં જવાનું એટલે એ પણ છોડી દીધું ભણવાનું. પછી મોટા ભાઈ પાછું ભણાવવા બેરાયા. હા. કે બેસી જતો 11 ભણીને પાછું છોડી દીધું. તમારા પપ્પાએ કીધું કે ભાઈ એકવાર બેસી જાય કે નોકરી મળી જાય તો એમ નસીબ. હા. તો નાના ભાઈ પાછા સ્ટીલમાં ગયા. હા. દિલ્હી. હા. તે 5-6 વર્ષ ત્યાં નોકરી કરી. સ્ટીલમાં. હા, મોટા ભાઈને 12 ભણાયા પછી એ ના ભણવા દીધું. મોટા ભાઈને ઇન્ટરેસ્ટ નતો સરકારનો. સાઈડ બિઝનેસ કોઈ બી એમ કરી છે. પછી બંને ભાઈ ભેગા મળી મને ભણાવવાની શરૂઆત કરી. મારું સપનું હતું કે મારા પપ્પાનું સપનું પૂરું કર્યું. તમારે એક સપનું હતું કે એક બે ભાઈમાંથી કોઈ લાગ્યા નતા. તમારું સપનું હતું કે મારા પપ્પાનું સપનું હું પૂરું કર્યું, એટલે કોઈ બી સરકારી નોકરીમાં એમ નાના મોટી લઈ. પછી મેં લાઇબ્રેરી જોઈન કરી ધીરે ધીરે. હા. અને કોલેજ પણ ચાલુ આર્ટ્સમાં. 6-7 મહિનાથી અમારી લાઇબ્રેરી પણ ચાલુ છે. લાઇબ્રેરી 12મા મહિને 11 તારીખે ચાલુ કરી હોય. પહેલાં બીજી લાઇબ્રેરી તૈયારી કરી. પછી હોય તે પછી મેં 6-7 મહિને પહેલાં અગ્નિવીરમાં ફોર્મ ભરાય એની એક્ઝામ આલી. 6-7 જણા અમે તૈયારી કરતા. અગ્નિવીરમાં ફોર્મ ભરાયું પછી પછી કોઈ એક્ઝામ આલવા. એક્ઝામ આલ્યા મને વિશ્વાસ નતો કે નવમાં તમને વિશ્વાસ નતો કે નોમ આવશે નહીં આવે એમ. પછી અમે પોલીસની તૈયારી કરવા લાગી. પોલીસની તૈયારી કરી, દોડ કરી. પછી અગ્નિવીરમાં નોમ આવી ગયું. મેરિટમાં નોમ આવી. પછી રનિંગ કરવા ગયું. ખુશી એમ. રનિંગમાં 3જા ગ્રુપમાં પાસ થયું. પછી વિશ્વાસ ઉડી ગયો કે 3જા ગ્રુપમાં નોમ આવે નહીં. પોલીસની તૈયારી કરી. પછી આ આપણા 6 મહિનાની 5મા મહિના 31 તારીખે રિઝલ્ટ આવ્યું. વેટિંગ લિસ્ટ ખોલ્યું છે. વેટિંગ લિસ્ટમાં નામ આવી ગયું. એ ફાઇનલ આવી ગયું એમ. પછી મારે મનતા હતી. મનતા એમ માતાજી કોઈ પણ મનતા હતી એમ. માતાજી મનતા હતી કે જમીન માપતા જાઉં મંદિર. જમીન માપતા એમ. એ મને પૂરી કરીને બધા મિત્રો સાથે આવી ભેગા મળી મારે પૂરી કરાવી મનતા પૂરી કરાવી એમ. બધા મિત્ર મંડળ સાથે રહીને ઘરથી મોડેથી ગોમ સુધી કોઈ માતાજી મંદિર હતું તમારે કુળદેવીનું, ત્યાં સુધી જમી માપતા તમે ગયા બધા મિત્રો એમ. અને મમ્મી પપ્પાએ પણ તમને સાથ સહકાર આપ્યો કે એક ઘરમાં એક નોકરી લાગી તો ખુશીની લહેર આવી એકદમ. એમ તમારા કુટુંબમાં એમ પહેલી નોકરી તમારે નહીં. ના, સારું કહેવાય ભાઈ.
મિત્રો પણ તમને સંગાત આલ્યો? મિત્રો અમે પોલીસની તૈયારી કરતા. બધા મિત્રો પોલીસની તૈયારી કરતા હતા. હવે મેરિટ આવે ખબર પડે. મેરિટ આવે એટલે ખબર પડે. ના સારું આવશે મેરિટ ભાઈ. બીજું બસ તો કદી જવાનું એ? જોઈનિંગ પછી થાય. 25 તારીખે. એમ કેવું એમ મહેસૂસ થાય જાઓ? મસ્ત. મજા આવશે એમ? હા. પરિવાર કહે કે જાઓ? હા સંમતે? સંમત. ના રેડી છે. તો આ તું અમારી નાનકડી વાત અમારી મિત્ર મંડળી કે બધા આ અમારી મિત્ર મંડળ હતા. હમણાં થોડા ફ્રી એક પરીક્ષા આલીને આવ્યા પોલીસની. હમણાં થોડી રેસ્ટ 4 થી 5 દિવસ, એટલે મોબાઈલ બિલા દેખીએ એટલે થોડા ફ્રેશ થઈ જાય બધા મિત્રો. અમે ભેળા રહીને ભાઈને નોકરી લાગી. ભાઈને એક દિવસ ઘરે ખાવા પણ રાખ્યું હતું. ત્યાંથી માતાજીને મનતા હતી કે ભાઈ એક મો હેડતે જમી આપતો જાઉં, અને માતાજી મનતા પણ પૂરી કરી. ભાઈ માતા આશીર્વાદ દે એવી હું પણ પ્રાર્થના કરું. ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. એવી હું આશા રાખું કે બધાને નોકરી લાગે એવી માતાજીની પ્રાર્થના છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ભાઈ. બીડી આવી. બાપુ ખમા બાપુ વોકમાં પડેલા. પાછો બીજો ને કે બેટી બને ખુદ તો ચાલુ આ કઈ ઊંઘ કરી ને ઊંઘની વોક દુખી મારી બનાવવાની મેલડી આવશે ઘડી બે ઘડી મારું પંચાલણું નમો રાખનારી મારી ઉગતા પોરી બંધ થાય બીની લાઈટ થી. બેટી બની ગઈ છે થોડી પછી વેરી વિચાર જેવું બરાબર. મારે લોક ડેટ પૂછે એક નહીં લાગી બે ગુરે બોલવું? કોઈને બોલું ખમા ખમા આ તો ઓઠી જાય બોલશે કે એડિયા. 2 મિનિટ રોકો બાબુ. ના મારા મારા ઠેડ ઠેડ કર બાદ દઈ આવે. મારો ભોપાન હા હરેશની બોલ. તો બોલા હરીશ બોલ ભાઈ કેમ આયા ખમા આજે? ખમા ખમા મજા ખાવાનું? આજ ભાઈ મોરે વિક્રમભાઈ રે બનતા હતી મેલડી માતાની ઉગતા પોણની મેલડી હા આ સાવ મત કરે હમણાં. સર ગલતી જમીન માપતા માપતા આવ્યા આપણે 2 કિલોમીટર હા ગોમ સુધી જવાનું. 2.5 કિલોમીટર થયું હોય 2 મીટર કાપ્યું હોય 2 મીટર કેટલા 11 ની 10 સાડા 10 ને 10:30 ચાલુ કર્યું હતું 1:58 થી અઢીનો મોરે ટાર્ગેટ એ 2:30 દોઢ થઈ ગયા દોઢ 3 સુધી મેલડી માતા અને ચામુંડા માતા સુંદાવાડી બે જગ્યાએ જવાનું. સુંદાની ડુંગર ને થાય ને ગામમાં જવાનું